જય જીવંતિકામાં આજે આપણે સાંભળીશું મા ભગવતી જીવંતિકા માના વ્રતના ઉજવણાની વિધિ અને તેનું મહાત્મ્ય. જેનું નામ સ્મરણ થતા ભાગે દુઃખ તમામ, જીવંતિકે આપનું જગમાં મોટું નામ. આવી મા ભગવતી મા જીવંતિકા માનું જે કોઈ સ્ત્રીઓ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી વ્રત કરે છે તેની મા જીવંતિકામાં સર્વે મનોકામનાને પૂર્ણ કરે છે, તેને મનોવાંછિત ફળ આપે છે, ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે છે. તો આજે આપણે સાંભળીશું મા જીવંતિકા માતાની એક બીજી કથા. પ્રાચીન સમયની એક વાત છે. એક નગરમાં ધર્મપાલ નામનો એક શેઠ રહેતો હતો. તે અત્યંત ધાર્મિક અને દયાળુ સ્વભાવનો હતો, પરંતુ તેને કોઈ સંતાન હતું નહીં. સંતાન પ્રાપ્તિ માટે તેણે તેની પત્નીને અનેક વ્રત અને અનેક તપસ્યા કરવાનું કહ્યું, પરંતુ તેનાથી કોઈ ફળ તેને મળ્યું નહીં. હવે એક દિવસ શેઠના ઘરમાં એક સાધ્વી આવ્યા. શેઠાણીએ તેમની ખૂબ જ સેવા સત્કાર કર્યો. સાધ્વીજી તેમની સેવા ભાવથી ખૂબ જ પ્રસન્ન થયા અને પૂછ્યું કે હે પુત્રી, તારે શું જોઈએ છે? માગ માગ, તું માગે તે આપું. ત્યારે શેઠાણીએ નમ્રતાપૂર્વક પોતાની સંતાનહીનતાનું દુઃખ તેને દર્શાવ્યું. સાધ્વીએ કહ્યું કે હે પુત્રી, તું નિરાશ ન થા. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી શરૂ થતું મા જીવંતિકા માનું તું વ્રત કર. આ વ્રત કરવાથી માતા જીવંતિકામાં તારા પર પ્રસન્ન થશે અને તારી સર્વે મનોકામનાને મા જીવંતિકામાં પૂર્ણ કરશે. સાધ્વીજીએ જીવંતિકા માના વ્રતની સંપૂર્ણ વિધિ અને તેના નિયમો આ શેઠાણીને સમજાવ્યા. શેઠાણીએ હવે શ્રાવણ માસ આવતા શ્રદ્ધાપૂર્વક મા જીવંતિકા માનું વ્રત કરવાનું શરૂ કર્યું અને તેને બધા જ નિયમોનું પાલન કર્યું. ખાસ કરીને પીળા વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજ વસ્તુનો તેને ત્યાગ કર્યો અને લાલ રંગના વસ્ત્રો તેને ધારણ કર્યા. તેણે નિયમિતપણે મા જીવંતિકા માતાની સેવા, પૂજા અર્ચના કરી અને કથાનું શ્રવણ કર્યું. માતાજીની કૃપાથી થોડા જ સમયમાં શેઠાણીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. હવે શેઠ અને શેઠાણી ખૂબ જ પ્રસન્ન થયા. સમય જતાં પુત્ર મોટો થયો, પરંતુ તેના ભાગ્યમાં આયુષ્ય ઓછું લખાયેલું હતું. હવે એક દિવસ તે તળાવમાં નાહવા ગયો અને અચાનક જ તે તળાવમાં ડૂબી ગયો. આ દ્રશ્ય જોઈને માતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા. આસપાસના લોકો પણ ખૂબ જ દુઃખી થયા, પરંતુ આ શેઠાણીને મા જીવંતિકા મા પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. તેણે માતાજીને વિનંતી કરી, માને આજીજી અને પ્રાર્થના કરી અને દીન સ્વભાવે કહ્યું, હે મા જીવંતિકા મા, હવે તમે જ મારા બાળકની રક્ષા કરો. જીવંતિકા મા તો પોતાના પરમ ભક્તની આર્ત વિનંતી સાંભળીને ત્યાં પ્રગટ થયા. અને તેમણે પોતાના ચમત્કારથી શેઠાણીના પુત્રને પુનર્જીવિત કર્યું. માએ કહ્યું કે હું જ્યાં હોઉં ત્યાં કોઈનું અમંગળ થાય નહીં. આ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને માતાજી જીવંતિકાનો જય જયકાર કરવા લાગ્યા. માતા જીવંતિકાએ શેઠાણીને કહ્યું કે હે પુત્રી, તે નિષ્ઠાપૂર્વક મારું વ્રત કર્યું છે, તેથી હું તારા પર અતિ પ્રસન્ન છું. જે કોઈ પણ સ્ત્રી આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરશે, તેના સંતાનોનું હું અંધારે અજવાળે દેશ પરદેશમાં હું સદાય તેનું રક્ષણ કરીશ અને તેમને દીર્ઘાયુષ્ય પ્રદાન કરીશ. ત્યારથી જીવંતિકા માતાનું વ્રત સંતાનની રક્ષા માટે, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે ફળદાયી માનવામાં આવે છે. આ વ્રત કરવાથી બાળકોને કોઈ પણ પ્રકારની પીડા થતી નથી અને માતાજીની અસીમ કૃપા તેમના પર સદૈવ વરસતી રહે છે. આ કથા જીવંતિકા વ્રતના મહત્વ અને માતાજીની અપાર શક્તિનો પરિચય કરાવે છે. આ વ્રત શ્રાવણ માસના શુક્રવારે કરવાથી વિશેષ પુણ્ય ફળ મળે છે. તો હે જીવંતિકામાં, તમે જેવી રીતે
આ શેઠાણીને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સર્વેને ફળજો, સર્વેની મનોકામનાને પૂર્ણ કરજો, સર્વે મહિલાઓના સંતાનની સુખાકારી રહે, તેનું સારું આરોગ્ય રહે, તેના પર સદાય તમારા આશીર્વાદ વરસાવજો. આ કથા માં જીવંતિકા માની અપાર શક્તિનો પરિચય કરાવે છે. બોલો જીવંતિકા માત કી જય. આવું માં જીવંતિકા માનું વ્રત શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી કરવામાં આવે છે. આ શુક્રવારના વ્રતના ઉજવણાની વિધિમાં વ્રતનું ઉજવણું 5, 7 કે 9 વર્ષે કરી શકાય છે. ઉજવણું શ્રાવણ માસના પહેલા શુક્રવારે કે કોઈ પણ માસના કોઈ પણ દિવસે કરી શકાય છે. પરંતુ જો બની શકે તો શ્રાવણ માસના પહેલા શુક્રવારે જ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા અને એક બટુકને જમવા નિમંત્રણ આપવું. તેઓનું માં જીવંતિકાનું જ સ્વરૂપ માનીને તેને ફૂલ અને કંકુ ચોખાથી ભાવપૂર્વક તેનું પૂજન કરવું અને ત્રણેયને ભક્તિભાવથી જમાડવા. જમણમાં કોઈ પણ મિષ્ટાન તેમજ દાળ, ભાત, શાક વગેરે બનાવી શકાય છે. તેમાં ખટાશ પણ નાખી શકાય છે. ત્યારબાદ ઘરના સવે પ્રસાદ લઈ વ્રતનું ઉજવણું કરનાર બહેન એમ બધા ખાઈ શકે છે. જમાડીને આમંત્રિત કરેલા ત્રણેય સૌભાગ્યવતી સ્ત્રી, કુમારિકા અને બટુકને યથાશક્તિ દક્ષિણા તેમજ વસ્ત્રો અને સૌભાગ્યના શણગાર આપવા. વસ્ત્ર કોઈ પણ રંગના આપી શકાય છે. વ્રત ઉજવણું કર્યા બાદ પણ જીવન પર્યંત આ વ્રત કરી શકાય છે. ત્યારબાદ વ્રતનું ઉજવણું કરવામાં આવતું નથી. સૌભાગ્યવતી સ્ત્રીના સર્વે મનોરથો તેમજ મનોકામનાઓ માં જીવંતિકા પૂર્ણ કરે છે. સૌનું કલ્યાણ કરનારું આ એક અદ્ભુત વ્રત છે. આ વ્રત સર્વે વ્રતોમાં સૌથી સહેલું અને ઉત્તમ છે. સંતાનોના દીર્ઘાયુષ્ય માટે માં અંધારે અજવાળે દેશ પરદેશમાં દુષ્ટોથી અને હિંસક પશુઓથી બાળકોની માં રક્ષા કરે છે અને સૌભાગ્યની પણ રક્ષા કરે છે. માતાજી મનોવાંછિત તેને ફળ આપે છે અને ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે છે. જે બહેનોને સંતાન થતા ન હોય તેમણે આ વ્રત કરવાથી તેનો ખોડો ભરાય છે. જે બહેનોના બાળકો જીવતા ન હોય તેના બાળકો સુખરૂપ રીતે જીવે છે. સર્વે પ્રકારે મંગલ કરનારું આ વ્રત છે. આ વ્રત સંતાનની સુખાકારી અને દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે. જીવંતિકા માની કૃપાથી બાળકોને લાંબુ આયુષ્ય મળે છે અને તેમના પર માતાજીની સદાય અમી દ્રષ્ટિ રહે છે. આ વ્રત શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવે છે અને આ વર્ષે શ્રાવણ માસમાં 5 શુક્રવાર હોવાથી વ્રત કરનાર બહેનોને વિશેષ લાભ મળશે. આ વ્રતનો સૌથી મોટો ફાયદો એ છે કે માં જીવંતિકા તેના સંતાનોની રક્ષા કરે છે અને તેમને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે. માતાજીની કૃપાથી બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ રોગ મુક્ત રહે છે. જીવંતિકા માતાને સંતાનદાત્રી દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. જે કોઈ દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી તેઓ શ્રદ્ધાપૂર્વક માં જીવંતિકા માનું વ્રત કરે, માનું પૂજન અર્ચન કરે તો માતાજીની કૃપાથી તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. સુખી અને સમૃદ્ધ પરિવાર બને છે. આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. નકારાત્મક શક્તિઓથી માં જીવંતિકામાં તેમના બાળકોનું રક્ષણ કરે છે. માં જીવંતિકામાં તેમના બાળકો પર કોઈ દુષ્ટ પ્રભાવ પડવા દેતા નથી. શ્રદ્ધાપૂર્વક જીવંતિકા માતાનું વ્રત કરવાથી માતાજી ભક્તોની સર્વે મનોકામનાને પૂર્ણ કરે છે. આ વ્રત કરવાથી પુણ્ય ફળની પણ પ્રાપ્તિ થાય છે અને આત્માને શાંતિ મળે છે. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી શરૂ કરવામાં આવે છે અને કેટલાક લોકો આ વ્રત 9 વર્ષ સુધી પણ કરે છે. વ્રત કરનાર સ્ત્રીઓ પીળા વસ્ત્રો અને પીળા અલંકારોનો ત્યાગ કરે છે અને માતાજીનું મહાત્મ્ય અને મા સાથે જોડાયેલી કથા વાર્તા અને માના ગરબા અને ભજન કરે છે. જય જીવંતિકા મા, જય જીવંતિકા મા,
જગદંબા ગાયત્રી, જગદંબા ગાયત્રી, ગાઉં તવ કવિતા. ઓમ જય જીવંતિકા માં, બ્રાહ્મણી કેરા બાળની રક્ષા તે કીધી. આપ્યું રાજ્ય સિંહાસન, સુખ સંપત્તિ દીધી. ઓમ જય જીવંતિકા માં, વણિક કેરા બાળક જીવતા તે રાખ્યા. લેખ વિધિના પડમાં બદલી તે નાખ્યા. ઓમ જય જીવંતિકા માં, બાળક મારા બંને માતાજી સંભાળો. દેશ અને પરદેશે અંધારે અજવાળે. જય જીવંતિકા માં, માં જય જીવંતિકા માં. મારી આ વિનંતી કાને માં ધરજો. મંગલમય સુખદાય મારું દુઃખ હરજો. ઓમ જય જીવંતિકા માં. બોલો જીવંતિકા માતની જય.